એના માટે આપણે દરેકે જાગવું પડશે. એના માટે દરેકે જાગવું પડશે. મને ગઈકાલે સાંજે ઓલા નીલકંઠભાઈએ જે સ્ટેટસ મૂક્યું, મને એમ થયું કે આહા, લાખિયાણી તો હાવ ક્લીન થઈ ગયું. કેવું સુરત થી કેટલું માણસો આવ્યું, કેટલા યુવાનો આવ્યા, કેટલી બહેનો આવી. ખરેખર મેં પછી નીલકંઠભાઈને મેં મેસેજ કર્યો, નીલકંઠભાઈ, મેં કીધું તમારી ટીમનો ખૂબ ખૂબ આભાર. 1 વર્ષે મારી ઈચ્છા લાખિયાણીમાં પૂરી થઈ ગઈ. 1 વર્ષે પૂરી થઈ ગઈ. અને આ કેવલ લાખિયાણીના યુવાનોની જવાબદારી નથી. યુટ્યુબ લાઈવ, વાલમ ટીવી, સનાતન ટીવી અને યુટ્યુબ ટીવીના માધ્યમથી જે યુવાનો કથા સાંભળી રહ્યા છે, એ બધાને મારી પ્રાર્થના કે દરેક ગામડા આવા સ્વચ્છ બને, દરેક ગામ અયોધ્યા બને, દરેક ગામ ગોકુળ બને. વાગે છે ગીત રૂડા ઇતના રંગ ભરના